નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિના થોડો પોર્શન પાર્ટ 1 જોયો હતો. એની અંદર આબિદ સુરતી અને સિંધુમતી સપકલ વિશે આપણે જોયું હતું કે આબિદ સુરતી છે એ મુંબઈની અંદર ફરીને એક ઇનિશિયેટિવ એક હેતુ સાથે લઈને આપણા દેશનો જે મોટા મોટી સમસ્યા છે પાણીનો બગાડ એ અટકાવવા માટે ઘરે ઘરે ફરીને પાણીના નળ અને લીકેજ પાઇપલાઇન હોય ને લીકેજ બંધ કરીને પોતાની સમાજ પ્રત્યેની વફાદારી ફરજ અદા કરે છે. સિંધુમતી સપકલ વિશે પણ આપણે જોયું હતું કે એ પરિવારમાં એનો જન્મ થયો તો જેની કોઈ જરૂર જ નહોતી. ઘણા બધા સંતાનોમાંની એક હતી. સંઘર્ષ કરીને મોટી થઈ અને એના પતિ એને બાળક પેટમાં હતું ત્યારે 9 મહિના ચાલતો હતો ત્યારે ઘર છોડી દીધી. પોતે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવ્યું અને જે બાળકો અનાથ છે એની માટે કંઈક કરવાનું વિચાર્યું અને એમને 1000 કરતાં પણ વધારે બાળકો છે એને દત્તક લીધા છે. અરુણ કૃષ્ણમૂર્તિની વાત કરી હતી કે 17 વર્ષની ઉંમરે મિત્રો એમણે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI ની સ્થાપના કરી. પોતાના ઘરની નજીક ફર્સ્ટ એક્ટિવિટી કરી. ગંદુ તળાવની અંદર દેડકા, પક્ષીઓ, કચરો બધું હતું એ પોતાના મિત્રોની મદદથી એમણે સફાઈ કરી અને એ સફાઈ કરીને ત્યારબાદ એ પોતાની સમાજની જવાબદારી અદા કરી. એમણે એન્વાયરમેન્ટાલિસ્ટ તરીકે વધુ પસંદગી, માઉન્ટેન એક્ટિવિસ્ટ, આંદોલનકારીની પણ પર્યાવરણ શાસ્ત્રી, ટ્રી પ્લાન્ટેશન, પોંડિચેરી, ચેન્નઈ, હૈદરાબાદ આ બધાના બીચીસ ક્લીનિંગ કર્યા, કોસ્ટલ ક્લીનિંગ કર્યા. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ વોલન્ટરી તરીકે કરી. સાથે સાથે એના માતા પિતાને શિક્ષકોએ પણ ખૂબ જ સારો સપોર્ટ આપ્યો. સપોર્ટિવ પેરેન્ટ્સ હતા એના. ટીચર્સે એને શીખવાડ્યું હાઉ ટુ બી હ્યુમિલિયન્ટ, માનવતાવાદી અભિગમ કેમ કેળવવો અને સાથે એ પણ શીખવાડ્યું કે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા શીખતા રહેવાનું. એટલી પ્રવૃત્તિઓ અરુણ કૃષ્ણમૂર્તિએ કરી હતી અને 7મા ધોરણનો વોલન્ટિયર એની સાથે જોડાઈને ફર્ધર 5 વર્ષ સુધી કાર્ય કરીને પોતે પોતાનો શોખ પણ પૂરો કરતા અને સાથે માતા પિતા ટીચર્સને આપેલું પ્રોમિસ કે ભણવાનું પણ સાથે એટલું સરસ રીતે કરીશ એ વસ્તુ કરતા હતા. બરાબર, અને આટલા સુધી આપણે જોયું. હવે આગળ જઈએ. અરુણ કૃષ્ણમૂર્તિની આપણે કહેવાય એની પ્રેરણા ક્યાંથી મળી એ બધું જોઈ લીધું. કેવો અનુભવ થયો, which was the first activity. આગળ જોઈએ. How did your school and college further your interest? કે ભાઈ તમારી અરુણ કૃષ્ણમૂર્તિને એવું પૂછવામાં આવ્યું કે તમારી શાળા અને કોલેજની અંદર ઇન્ટરેસ્ટ એટલે કે જે રસ છે બરાબર એ કેવી રીતે તમે બંને મેન્ટેન કરતા. Both my schools, college had plenty of green covers. Plenty એટલે કે પુષ્કળ પ્રમાણમાં. તેમ કે છે કે મારી શાળાઓમાં અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે મારા શાળા અને કોલેજની અંદર પુષ્કળ પ્રમાણમાં લીલોતરી હતી, ગ્રીનરી હતી. Plenty means a lot of. And both were home to several other life forms. Several many ઘણા અને ઘરની નજીક પણ ઘણા બધા લાઈફ ફોર્મ્સ એટલે જીવજંતુઓ, બધા પક્ષીઓ, પાણીની અંદર રહેનારા બરાબર જીવો છે એ હતા. This made me understand their importance. અને આ બધી વસ્તુઓ છે means plenty of green cover એટલે કે trees, વૃક્ષો, પછી લાઈફ ફોર્મ્સ, આ બધાથી લઈને મને એ ખબર પડતી કે તેઓનું શું મહત્વ છે. વોટ આર ધેર ઇમ્પોર્ટન્સ. ઘણીવાર મિત્રો બધી જ વસ્તુ આપણી આજુબાજુ હોય પણ આપણને ખબર ન હોય કે એનું મહત્વ શું છે. હાઉ બ્યુટીફુલી દે આર. પહેલા એના મનમાં પ્રશ્ન થતો બરાબર. બ્યુટીફુલ મીન્સ સુંદર, એનો સિનોનિમ સમાનાર્થી છે લવલી. એડજેક્ટિવ વિશેષણ છે કે આ બધી પ્રાણીઓ, પક્ષીઓ, આ દુનિયા, વૃક્ષો છે કેવા સુંદર મજાનું ફ્રેન્ડ્સ ભગવાને છે એનું સર્જન કર્યું છે. આપણને ઘણીવાર થાય કે ઈશ્વરે બહુ આ સૃષ્ટિનું જે સર્જન છે બહુ સમજી વિચારીને કર્યું છે.
and why we need to protect them. અને બીજો પ્રશ્ન મિત્રો મગજમાં એવો થાય કે શા માટે આપણે એને બચાવવા જોઈએ? આમના મેં કીધું ઘણા છે કે જે કોઈ કરે ની પરિસ્થિતિને એની ઉપર મૂકી દે, આપણે શા માટે બચાવવા જોઈએ? Because our responsibilities must be there. ફ્રેન્ડ્સ, આપણી જવાબદારી છે કે બંધારણમાં આપણી હક અને ફરજો જોવો છો. We have many responsibilities towards the society. સમાજ પ્રત્યે આ બધી આપણી જવાબદારીઓ છે, એને આપણે ગણકારવી જોઈએ અને પ્રત્યે કામ કરવું જોઈએ. These animals are on their own. આ પ્રાણીઓ છે પોતાનું કાર્ય છે પોતાની જાતે જ કરે છે. તો પ્રાણીઓ પોતે ઇન્ટરડિપેન્ડન્ટ નથી, સેલ્ફ ડિપેન્ડન્ટ છે. એ આપણે જોવું રહ્યું. આપણે બીજા ઉપર આધાર રાખીએ, પણ પક્ષીઓ પ્રાણીઓ ઘણા ખરા છે પોતાની ઉપર ડિપેન્ડ કરીને પોતાનું કાર્ય જાતે કરે છે. Find their own food. પોતાની મેળે જ પોતાનો ખોરાક છે શોધે છે. ઘણી વાર આપણે આપણે વિચારતા હોય કે ચોમાસાની સિઝનમાં પણ ઘણું અઘરું થઈ જાય, કે વરસાદ આવે એટલે ઓલો માળા પર લઈ જાય, ખોરાક રાખ્યો એ બધો સડી જાય. બરોબર, એ લોકો માટે જીવન નિર્વાહ ચલાવવું એ ખૂબ જ કપરું થઈ પડે, છતાં પણ તેઓ સંઘર્ષ કરીને આ કાર્ય કરતા હોય છે. Own food and are always active. હંમેશા એક્ટિવ, કંઈક ને કંઈક કાર્ય કરતા હોય. તમે જો પક્ષીઓમાંથી માછલીમાંથી મિત્રો જોવાનું છે કે ચપળતા, એક્ટિવનેસ ફૂલ હોય. બરાબર, આપણે જેમ ઘરાઈને ખાઈને પીડા રહીએ કે આપણને ઘણીવાર કંઈ કામ કરવાનું મન ન થાય, આળસ થાય, એવું પક્ષીઓને અને જળચર પ્રાણીઓને થતું નથી. એ લોકો સતત ને સતત મૂવમેન્ટ કર્યા કરે. આપણે પણ એમાંથી એ શીખવાનું છે, એક્ટિવનેસ. On their move and never lazy. જો લેઝી એટલે કે આળસુ, ક્યારે આળસુ નહીં થવાનું. આ પ્રાણીઓ અને પક્ષીઓ પરથી આપણને શીખવા મળે છે. આપણને ક્યારેક આળસ ચડી જાય, પણ પ્રાણીઓ અને પક્ષીઓ એઓને ક્યારેય આળસ ચડતી નથી. It is so positive. We have a lot to learn from them. કે એટલા પોઝિટિવ હકારાત્મક હોય છે કે આપણે પણ પ્રાણીઓ પક્ષીઓ પરથી ક્યાંય શીખવાનું હોય છે. અને પહેલા લેક્ચરમાં વાત કરી ને કે કોઈ પણ જગ્યાએથી આપણને શીખવા મળે છે, એમ પક્ષીઓમાંથી પ્રાણીઓમાંથી પણ આપણે શીખવાનું હોય છે. પછીનો ક્વેશ્ચન છે, did you feel, અરુણ કૃષ્ણમૂર્તિને એવું પૂછ્યું, did you feel any hesitation in quitting a job? કે તમને હેઝિટેશન એટલે કોઈ લઘુતા ગ્રંથિ, બરાબર છે, ક્વિટિંગ અ ક્વિટ એટલે કે છોડવું. એટલે અરુણ કૃષ્ણમૂર્તિને ફ્રેન્ડ્સ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને કદાચ ખ્યાલ નહીં હોય કે અરુણ કૃષ્ણમૂર્તિએ એન્વાયરમેન્ટાલિસ્ટ તરીકે કામ કરવા માટે પોતાની જોબ પણ છોડી દીધી છે. એટલે કીધું કે તમને કોઈ લઘુતા ગ્રંથિ કોઈ શોક થયો તો કે જ્યારે તમે નોકરી છોડી દીધી. well paying job and venturing into this full time. બરાબર, વેન્ચર એટલે અવનવી પ્રવૃત્તિઓ કરવા માટેનું સાહસિક પ્રવૃત્તિ માટે તમે પહેલા એવું હતું કે અરુણ કૃષ્ણમૂર્તિ છે પાર્ટ ટાઈમ જોબ કરતો, પાર્ટ ટાઈમ બધી કાર્ય કરતો એન્વાયરમેન્ટ પર્યાવરણ શાસ્ત્ર તરીકે. પણ પછી એવું થયું કે એમને જોબ છોડીને ફૂલ ટાઈમ પર્યાવરણ શાસ્ત્ર તરીકે કામ કર્યું. What were the options you weighed before you arrived at your decision? કે આ નિર્ણય લેતા પહેલા તમે છે એ કેવું શું વિચાર્યું હતું કે ભાઈ આ રીતના થશે નહીં થાય, કોઈ ક્વેરી, કોઈ લઘુતા ગ્રંથિ, કોઈ તમને કન્ફ્યુઝન હતું? અરુણ કૃષ્ણમૂર્તિ બહુ સુંદર મજાનો જવાબ આપે છે. જો it is always good to decide in favor of what you really love. કે એ બહુ સારું છે, બરાબર છે, to decide in favor of ની તરફેણમાં કે તમને જે બાબતમાં રસ છે એ બાબતમાં કામ કરવા માટે કોઈ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવા માટે તમે જે કંઈ કામ માટે નિર્ણય લો છો, જે નક્કી કરો છો, એ બહુ સારું કહેવાય. એમાં કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ, બીકોઝ યુ લાઈક ધેટ વર્ક, તમને કામ ગમે છે. આઈ ક્વિટ માય જોબ. ક્વિટ એટલે
છોડવું. મેં મારી નોકરી છોડી દીધી એટ ગૂગલ. મિત્રો હવે તમને ખ્યાલ પડશે કે ગૂગલ નું નામ તમે સાંભળ્યું જ હશે, બરાબર? આપણે બધું સર્ચ કરીએ છીએ, એનો સેલરી પણ ખૂબ જ અટ્રેક્ટિવ હોય. એટલે કે એવું નથી કે અરુણ કૃષ્ણમૂર્તિ પાસે એજ્યુકેશન નહોતું, એની પાસે સારી નોકરી નહોતી એટલે સાહેબ કે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણનું કામ કરવાનું છે. ગૂગલની અંદર કે જ્યાં લોકોનું સપનું હોય છે કામ કરવું, ગૂગલની અંદર જોબ છોડી દીધી. શા માટે? પોતાના શોખ માટે. 3 ઇડિયટ્સ ફિલ્મની અંદર મિત્રો આપણે જોયું હતું, બરાબર ને? આમિર ખાન છે, રણછોડદાસ ચાચર એ જ કહે છે કે ભાઈ તમે જે કાર્યમાં નિપુણ છો, જે કામમાં તમને રસ છે એ કાર્ય તમે કરો તો જ તમને સાચી સફળતા મળશે. But I still keep in touch with my friends there. પણ ગૂગલમાંથી મેં જોબ છોડી દીધી પણ હજુ સ્ટીલ એટલે કે હજુ, બરાબર, મેં હજી ત્યાં રહેતા મિત્રો સાથે ટચમાં છું. સાવ ફિઝિકલી છોડી દીધી છે, મેન્ટલી નથી. મેન્ટલી એની સાથે હું એસોસિએટ છું, જોડાયેલો છું, એમના વિચારો સાથે જોડાયેલો છું, એ મિત્રો સાથે હું જોડાયેલો છું, બરાબર. મેં ખાલી નોકરી મૂકી છે, એના સંબંધો મેં હજી નથી મૂકી. So only my duties at Google have come to an end. જો તો સુંદર વાત કરે છે કે મારી જવાબદારીઓ ગૂગલમાં જે હતી એનો જ મેં અંત આવ્યો છે. Not my emotional bond. Emotional એટલે લાગણી, લાગણીવાળા બોન્ડ એટલે લાગણીઓ, કે મારા જે લાગણીઓના જે બધા આવેગો છે ગૂગલ કંપની પ્રત્યે, એમનો સ્ટાફ પ્રત્યે, એમના મારા મિત્રો પ્રત્યે, એ લાગણીઓને મેં હજી પૂર્ણ થવા દીધી નથી. એટલે કે હું ત્યાં કામ અત્યારે નથી કરતો છતાં પણ એમણે છે એ હું એમની સાથે લાગણીઓથી જોડાઈ રહ્યો છું અને હંમેશા એ જોડાયેલો રહીશ એવું આપણને કહે છે. નેક્સ્ટ આપણે જોઈએ, I understood that I had to leave the job at that minute in 2010. ફ્રેન્ડ્સ, આંકડાકીય માહિતી છે, ખાસ યાદ રાખજો કે 2010 માં જ્યારે મેં ગૂગલમાં જોબ છોડી ત્યારે મને સમજાય જ ગયું કે હું આ શા માટે છોડી રહ્યો છું, what will be the reason, or else I would never be daring enough to do so. Dare, truth and dare એક રમત આવે છે, બરાબર? dare એટલે હિંમત કરવી. એટલે ફ્રેન્ડ્સ, અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે જો મેં 2010 ની અંદર ગૂગલની નોકરી ન છોડી હોત તો પછી હું ક્યારે નોકરી છોડવાની હિંમત કરી શક્યો હોત નહીં. અને મારું જે રસનો વિષય છે એન્વાયરમેન્ટાલિસ્ટ, પર્યાવરણ શાસ્ત્રી તરીકે, એને હું 100% પૂરેપૂરો ન્યાય આપી શક્યો હોત નહીં. એટલા માટે મેં છે એ નોકરી છોડવાનું, બરાબર, નિર્ણય થોડો ડેર કરીને, હિંમત કરીને ત્યાંથી લઈ લીધો. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે આ બધું છોડવાનું એ કારણ કે I could not sit back and enjoy life. જ્યારે પર્યાવરણને લગતું કોઈ કાર્ય, ડેમેજ, નુકસાન છે મારી આંખ સામે થઈ રહ્યું હોય, એટલા યુઝ થયા વિશાળ પાયા ઉપર, અને હું બેઠો બેઠો માત્ર પૂતળાની જેમ જોયા કરું, એ મને પસંદ નહોતો. એટલે મારે ગૂગલનું કામ કરતો હતો તો આ કામને પૂરતો ન્યાય નહોતો આપી શકતો. એટલા માટે મેં છે એ આ જોબ છોડીને 100% 100% મારું આઉટપુટ છે એ ગૂગલને બાદ કરીને માત્ર એઝ એ એન્વાયરમેન્ટાલિસ્ટ, પર્યાવરણ સોસાયટી માટે દેવાનું નક્કી કર્યું. મારી સામે કોઈ નુકસાન થાય, પર્યાવરણને નુકસાન પહોંચાડે કે પ્રદૂષણ થાય એ હું સહન કરી શકું નહીં. I wanted to do something and that something needed my full attention. Attention એટલે કે ધ્યાન આપવું. મારે કંઈક કરવું હતું, સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ફ્રોમ ધ ફ્રેમની બહાર નીકળીને કંઈક કરવું હતું, અને એની માટે જોઈએ ફૂલ અટેન્શન, પૂરેપૂરું ધ્યાન, બરાબર. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે મેં EFI માટે ગૂગલ છે એ છોડી દીધું. એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ફાઉન્ડેડ બાય અરુણ કૃષ્ણમૂર્તિ
at the age of 17 for the noble cause of environmental work. પર્યાવરણના સુધારણા માટે કામ કરવા માટે 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિએ જે સંસ્થા સ્થાપી તેનું નામ છે EFI, એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. પછીનો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, what kind of garbage do people throw into water bodies? બહુ સુંદર મજાનો પ્રશ્ન છે કે નદી, નાળા, તળાવ, દરિયાની અંદર લોકો છે કેવા પ્રકારનો કચરો છે એ ફેંકે છે. આપણે ખ્યાલ છે આમ આપણે બધા પ્રકારનો કચરો મિત્રો ફેંકીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે જ્યાં કચરો ફેંકીએ છીએ નદી, નાળા, તળાવમાં રહેતા દેડકા છે, પક્ષીઓ છે, સાપ છે, એ જીવત છે, એની શી અસર એની ઉપર થતી છે, એનું શું પરિણામ આવતું હશે એવું મિત્રો આપણે ક્યારેય વિચારવાના પ્રયત્ન કર્યો નથી. આપણે તો બસ બધા નાખે છે, આપણે નાખીને ચાલ્યા છે, પણ ક્યારે આમ સાફ કરવાનું કાર્ય વિશે આપણે વિચારતા નથી. અરુણ કૃષ્ણમૂર્તિએ વિચાર્યું તો આપણે પણ આનામાંથી કંઈક ઇન્સ્પિરેશન, પ્રેરણા લઈને આપણે પણ કાર્યો કરવા જોઈએ. How do you deal with the removal of this garbage? બીજો પ્રશ્ન એવો છે, રિમૂવ એટલે બહાર કાઢવું અને ગાર્બેજ એટલે કે ડસ્ટ, કચરો. આવો બધો કચરો છે એ તમે કેવી રીતે બહાર કાઢો છો? તો એ અઘરું છે. આપણે મિત્રો બાજુમાં નીકળીએ નદી, નાળા, તળાવની અંદર કેવી બધી વાસ આવતી હોય, બાજુમાં જો ન નીકળી શકતા હોય તો અરુણ કૃષ્ણમૂર્તિએ તો એને સાફ કર્યું છે. ગંદકી અને કોકની ગંદકી, આપણે તો આપણી ગંદકી સાફ કરવામાં આપણને પ્રોબ્લેમ થાય છે, વાસ આવે છે, કે લઘુત્તમ ગ્રંથિ કોક શું કહેશે. તો અરુણ કૃષ્ણમૂર્તિ તો ફ્રેન્ડ્સ બીજા માટે થોડું કરવા માટે કોઈ પણ ભોગે કામ કરવા તૈયાર છે. Once you clean the water body, કે ભાઈ તમે જ્યારે નદી, નાળા, તળાવ સાફ કરો છો, બરાબર, એમાં કેવી રીતે કરો છો અને કેવા પ્રકારની વસ્તુઓ તમને અનુભવ થાય છે અને એ અનુભવ થાય એની સાથે તમે ડીલ કેમ કરો છો, બરાબર? because as we know it is very difficult to clean the water bodies. મિત્રો નદી, નાળા, તળાવ જે ગંદકી હોય સાફ કરી બહુ અઘરી છે, આપણને ખ્યાલ છે. એનો આન્સર આપે છે everything from a diaper to worn out slippers. બરાબર કે ડાયપર, બાળકના ડાયપર થી લઈને worn out એટલે ઘસાઈ ગયેલા સ્લીપર્સ સુધી બધી જ વસ્તુઓ નદી, નાળા, તળાવમાં લોકોએ ફેંકી દીધી હોય છે. ખાસ કરીને પડતર જગ્યા હોય ત્યાં લોકો વધારે પડે. તમે જોજો આપણે કોઈ સોસાયટી છે એની બાજુમાં કોમન પ્લોટ હોય કે કોઈ ખાલી પ્લોટ પડ્યો હોય તો ત્યાં હોય કોઈ માણસો આમના મુકડા બનાવી દેતા હોય છે, બરાબર, કે બહાર નજીક ન જવું. તો હવે તો સારું છે, આપણે ટેમ્પલ બેનની સુવિધા છે એટલે ઘરે આવીને કચરો લઈ જાય છે. તો ઘણાને શોખ હોય કે ભાઈ જ્યાં હોય ત્યાં ગંદકી કરવી અને બીજા માટે પ્રોબ્લેમ ઊભા કરવા. We find everything in our lakes. ફ્રેન્ડ્સ, આ આપણા તળાવમાં આપણે બધી જ વસ્તુ છે, લીલો કચરો, સૂકો કચરો, પાવર છે, પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ બધી ડીશ છે, બરાબર. અત્યારે બધું ડિસ્પોઝેબલ આવી ગયું, ખાસ કરીને પ્લાસ્ટિક, એટલે બધી વસ્તુઓ આપણને એમાં જોવા મળે છે. This is so disturbing because it is water. મિત્રો આ બધી બહુ ડિસ્ટર્બ કરે છે કેમ કે પાણીની અંદર હોય છે. હાલો આમને બોરી હોય તો કોઈ વાંધો નથી આવતો, પણ ફ્રેન્ડ જ્યારે પાણીની અંદર હોય છે ત્યારે કચરો બહુ સડીને જે એની અંદર વાસ આવે ને એ કેરી કરી બહુ અઘરી હોય છે. આપણે ખ્યાલ છે, આપણે ચોમાસામાં ત્યાંથી બાજુમાં નીકળીએ તો આપણે નાક બંધ કરી દઈએ અથવા તો આપણી ગાડી છે ઝડપથી ત્યાં બાજુમાંથી ચલાવી નીકળી જતા હોઈએ છીએ. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. મિત્રો આપણે ખ્યાલ છે કે પાણી છે એ જળ એ જ જીવન, બરાબર, આપણી બેઝિક નેસેસિટી છે. પાણી વગર કોઈ પણ વસ્તુ ચાલતી નથી. પાણીની સાચી અગત્યતા જાણવી મિત્રો તો રણ પ્રદેશના લોકોને પૂછો. જો બિચારા 2-5 કિલોમીટર 10 કિલોમીટર ચાલીને એક વેલ પાણી ભરવા માટે જાય છે, એક ડોલ પાણી ભરવા માટે. ને આપણે તો મિત્રો આપણા ઘરની આજુબાજુ ફળિયામાં, છાપવામાં, રોટલા ધોવામાં, બાથરૂમમાં નળ ખુલ્લો મૂકી દઈએ, લીકેજ થઈ જાય, ઓવરફ્લો ટાઈમ થઈ જાય, કેટલું બધું પાણી આપણે વેડફી નાખતા હોઈએ. પણ મિત્રો રણ પ્રદેશના લોકોને ખાસ ખબર હોય કે પાણીની શું અગત્યતા છે. How can we not care for this water bodies? અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે આપણે બધાએ બાબતોને
સમુદ્રની ચિંતા કરીએ તો આ વોટર બોડીઝ છે, પોન્ડ, લેક્સ, રિવર, નદી, નાળા, તળાવ, કોસ્ટલ દરિયા કિનારો છે, આ બધાની આપણે શા માટે એની ચિંતા ન કરવી જોઈએ? બરાબર. અધરવાઇઝ આપણે ખ્યાલ છે મિત્રો કે પ્રદૂષણ બહુ વધી રહ્યું છે. પ્રદૂષણ જેટલું વધશે એવા મહામારીવાળા રોગ ને બધું વધશે. તમે જો અત્યારે ચામડીના સ્કિન ડિઝીઝ વધી ગયા છે. અત્યારે મોટા આપણે કોરોના પણ એકબીજાના પ્રદૂષણને લીધે કોઈ વાયરલ ઇન્ફેક્શનને લીધે છે આપણને જોવા મળે છે. તો આ બધી આપણી જ બધા દેન છે કે આપણે આ પ્રદૂષણ પર્યાવરણનું રક્ષણ નથી કર્યું, પ્રદૂષણ વધાર્યું છે. બરાબર. પ્રકૃતિ જે બધી સુંદરતા ઈશ્વરે આપેલી છે એનો ફ્રેન્ડ્સ બહુ દુઃખ સાથે કેમ પડે આપણે એનો આડેધડ ઉપયોગ કરીને એનો કચરો કરવાનો છે. તો એનું પરિણામ આપણે જ ભોગવવાનું છે. અત્યારે ભોગવીએ છીએ અને હજી જો ફ્રેન્ડ્સ આપણે આમાં કોઈ પ્રકારના પગલાઓ કૃષ્ણ મૂર્તિની જેમ નહીં લઈએ તો આગળ જતા પણ હજી આના ગંભીર પરિણામો એ આપણે બધાએ ભોગવવા માટે તૈયાર રહેવા પડશે. We use this garbage for landfill with no over minimum exposure. ત્યાં ગાર્બેજ છે બરાબર, લેન્ડફિલ એટલે કે અમુક જે બધો કચરો છે સૂકો ને એ બધો શેમાં જવા દેવાનો? ફિલ એટલે ભરું, જમીનની અંદર છે ખાડો કરીને એને દાટી દેવાનો છે. નો ઓવર મિનિમમ એક્સપોઝર. એક્સપોઝર એટલે એનો નિકાલ કરવો. બરાબર છે. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે બને એટલું બીજા પર્યાવરણના બીજા વાતાવરણ અસર ન કરે એવી રીતે અમુક જે સૂકો કચરો છે બરાબર એ લેન્ડફિલ જમીનની અંદર આપણે દાટી દઈએ છીએ વનસ્પતિ જેમ કચરો હોય એમ તે કચરાનો ત્યાં નિકાલ થઈ જાય, પર્યાવરણને નુકસાન ન થાય એવી રીતે. We ensure એટલે કે ખાતરી આપે. We ensure that the lake area and water holding are free of garbage. અમે એની ખાતરી આપી છે તો એવું પ્રયત્ન કરીએ છીએ કે લેક એરિયા, લેક એટલે તળાવનો જે કોઈ એરિયા છે અંદરનો અને બહારનો, એન્ડ વોટર હોલ્ડિંગ જે એની અંદર પાણી ભર્યું હોય છે આ તળાવ, ફ્રી ઓફ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો, ડસ્ટથી એકદમ મુક્ત થઈ જાય. એની અંદર એલો સૂકો લીલો બધો જ કચરો એની અંદરથી બહાર કાઢી નાખવાનો. મિત્રો વિચાર કરો કેટલું અઘરું છે કે ગોબરવાળાની અંદર એક કોપ મૂકવો એ પણ આપણને ઇરિટેટ કરી દે. અંદર કાંઈક ઇન્સેક્ટ જીવજંતુ હોય કઈડી જાય, બીજી આપણને બીમારી થઈ જાય, કે સ્કિન ડિઝીઝ, ચામડીના રોગ મિત્રો થઈ જાય, કેટલી ડર લાગે. અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે અરુણ કૃષ્ણમૂર્તિ અને એના મિત્રો છે બધા વોલન્ટિયર્સ એ એનજીઓના મદદથી એ કાર્ય કરે છે. મિત્રો ખરેખર અભિનંદનને પાત્ર છે. બરાબર. આપણે એને બિરદાવવા જોઈએ. સો ધેટ બર્ડ્સ એટલે કે મિત્રો પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. પીસ એટલે કે શાંતિથી. વોટર બોડીની અંદર એકદમ ચોખ્ખા કરીએ એટલે મિત્રો પક્ષીઓ, દેડકાઓ, સાપ એ બધા જ લોકો પીસ શાંતિથી રહી શકે. તો કે આપણે જનરલી જોઈએ છે છાપા ન્યૂઝપેપરમાં બરાબર પ્રદૂષિત પાણી છોડાતા કેટલી બધી માછલીઓના મોત, ફ્લેમિંગો ના મૃત્યુ થાય છે બરાબર, કે ખાવાથી કાળિયારના મૃત્યુ થાય છે. તો મિત્રો આ બધું જ છે એના કારણે છે બીકોઝ ઓફ પોલ્યુશન, પ્રદૂષણ. તો ફ્રેન્ડ્સ પોલ્યુશન અટકાવવા માટે આપણે છે એ કાર્ય કરવું જોઈએ. અધરવાઇઝ ક્યારેક આપણે પણ છે એ મુશ્કેલીમાં મુકાઈ જઈએ, કેમ કે આપણે ફ્રેન્ડ્સ કુદરતનું આપેલું બધી વસ્તુ છે એનું રક્ષણ કરશું તો જ કુદરત આપણી રક્ષા કરશે. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન અરુણ કૃષ્ણમૂર્તિ નામ પૂછવામાં આવે છે. How many days does it take to clear a large lake? ફર્સ્ટ ક્વેશ્ચન એના પૂછે એવો કે ભાઈ તમે જે કાંઈ આ તળાવને બધું સાફ કરો છો બરાબર, એ સાફ કરતા સમયે કેટલા દિવસ લાગે એક જગ્યાએ? એન્ડ ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? તમે કોઈ પ્રકારના ઇક્વિપમેન્ટ એટલે કે સાધન સામગ્રી એ વાપરો છો આ સાફ કરવા માટે? ફોર ક્લીનિંગ એન્ડ સેફટી માટે આપણને ખબર છે મિત્રો અત્યારે આપણે કોરોનાથી બચવા માસ્ક પહેરીએ છીએ, એમ જેની અંદરથી કેવી જીવજંતુ છે, ગંદકી છે, બધી કોઈ કેમિકલ્સ હોય, દવા હોય એનો રિએક્શન આવે અથવા ગેસ થાય તો એ આપણને પણ અસર કરે. એટલે કોઈ સેફટીના સાધનો તમે વાપરો છો અને
એક જગ્યા કોઈ પણ ગંદકી હોય નદી નાળા તળાવ સાફ કરતા કેટલો સમય લાગે છે? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. પહેલો તો એવું કે છે આનો પ્રશ્નમૂર્તિ કે તળાવ જે છે એની સાઇઝ નાનું છે મોટું છે, એમાં કોઈ વ્યક્તિઓ 2-5 વર્ષથી કચરો નાખે છે કે થોડા સમયથી જ નાખે છે, બરાબર, એની ઉપર ડિપેન્ડ છે કે એમાં કેટલો કચરો છે. અને પહેલું કે તળાવની રેડિયસ, એની ત્રિજ્યા, એનો વિસ્તાર કેટલો છે એની ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અમાઉન્ટ એટલે કે જથ્થો, ક્વોન્ટિટી, એની અંદર કેટલો કચરો છે. કીધું ને કે ભાઈ કોઈક જગ્યાએ 2 વર્ષથી નાખતા હોય, કોઈક જગ્યાએ 6 મહિનાથી નાખતા હોય, કોઈ જગ્યાએ 5 વર્ષ 10 વર્ષથી નાખતા હોય, તો એનો જે કચરો છે કેટલા પ્રમાણમાં છે. It can be anywhere between 5 days to 3 months. એ ડિપેન્ડ કરે છે કે ભાઈ મિનિમમ 5 days તો થાય. જો નાનું એવું તળાવ હોય, બહુ કચરો ન હોય, તો ઓછામાં ઓછા 5 દિવસ તો થાય. બધું ક્લીનિંગ કરવું પડે, બધું કચરા ડિસ્પોઝ કરવો પડે, બહાર કરવો પડે, એને બહાર લાવવો પડે. આ બધું જ અમારા વોલન્ટિયર અને અરુણ કૃષ્ણમૂર્તિ દ્વારા કરવામાં આવે ત્યારે મિનિમમ 5 દિવસ અને મેક્સિમમ 3 મહિના. તો વિચાર કરો મિત્રો, 3 મહિના એ ગોબરવાળાના બધામાં રહેવાનું એ ખરેખર બાહુબલી જેવું કામ છે, અઘરું કામ છે. આપણે જ્યારે જઈએ તો ખબર પડે 5 મિનિટ પણ ફ્રેન્ડ્સ આપણે ઊભા નથી રહી શકતા. એમાં વિના સ્વાર્થે પર્યાવરણના ફાયદાનું એવા અરુણ કૃષ્ણમૂર્તિ અને એનજીઓ અને વોલન્ટિયર્સ એવા સ્વયંસેવકો બહુ સુંદર બધાનું કાર્ય કરે છે. મિનિમમ 5 days, મેક્સિમમ 3 months. 5 દિવસ ઓછામાં ઓછા અને વધારેમાં વધારે 3 મહિના. આ 3 મહિનાની અંદર ગમે એવું ગંદકી ગોબરવાળા કે લાર્જ ક્વોન્ટિટી જથ્થાવાળું કચરાવાળું તળાવ કે કોઈ વસ્તુ હોય તો એને અરુણ કૃષ્ણમૂર્તિ અને એના વોલન્ટિયર્સે સાફ કરી નાખે છે. To completely clean a lake, we have our tools. Tools એટલે કે સાધનો, બરાબર. અમારે અમારા સાધનો છે, like racks and spades. રેક્સ એટલે પાવડાઓ અને સ્પેડ્સ એટલે ખંપાળીઓ. કચરો જે ખસેડવામાં આવે એને સ્પેડ કહેવાય અને રેક્સ એટલે પાવડા. અમારી પાસે બીજા કોઈ ખાસ એવા ઇક્વિપમેન્ટ સાધનો નથી. પાવડા ને ખંપાળી એનાથી અમે કાર્ય કરીએ છીએ. એકદમ ઓછા સાધનોથી કામ કરે છે. પછીનો પ્રશ્ન, what kind of protective gear do you use? તો મિત્રો એવું કહે છે કે ભાઈ અહીંયા કોઈ ઇન્ફેક્શન ન લાગે, બીજો કોઈ પ્રશ્ન ન થાય એની માટે, બરાબર, કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ સાધનો તમે છે યુઝ કરો છો? પ્રિકોશન માટે તમે કેવા સાધનો વાપરો છો? તમને ચેપ ન લાગે, તમે બીમાર ન પડી જાવ, તમને કોઈ ફ્લૂ કે એવું ન થઈ જાય. Can you describe the cleaning process briefly? ટૂંકમાં તમારી જે ક્લીનિંગ પ્રોસેસ છે, જે તમે સફાઈ કરો છો એ તમે ડિસ્ક્રાઇબ કરો, બતાવો. એનું કે છે, we wear nose masks, sanitary gloves and carry hands and spades. કે હવે પહેલા તો નોઝ માસ્ક, નાકમાં પહેરવાના માસ્ક જે અત્યારે આપણે પહેરીએ છીએ કોરોનાથી બચવા. સેનિટરી ગ્લોવ્સ, હાથમાં પહેરવાના મોજા. ગ્લોવ્સ એટલે મોજા, બરાબર, હાથમાં પહેરવાના મોજા, નાક ઉપર માસ્ક પહેરવાનું. એન્ડ કેરી રેક્સ, બરાબર, રેક્સ એટલે આપણને ખ્યાલ છે કે ઓલું કચરા ઉપાડવાનું વેલવાનું છે, ટ્રોલી જેવું હોય જેમાં કચરા ઉપાડે એને રેક્સ કહેવાય. એન્ડ સ્પેડ્સ, પાવડા, with which we collect the large and dump it. Dump એટલે કે ઢગલો, કે જેની અંદર અમે છે એ રેક્સ, બરાબર, જેવું હોય એને પકડી લઈ જવાય કેરી ઓન કરીને. એની અંદર અમે છે એક ગાર્બેજ એટલે કે કચરાના ઢગલાઓ છે અમે કરીને કચરો એની અંદર નાખીએ છીએ. It into collection buckets. Buckets એટલે તગારા, બરાબર, એ તગારાઓ છે એને ભેગા કરી અને એ કચરો તગારામાં નાખીએ. તગારામાંથી રેક્સમાં નાખવામાં આવે અને રેક્સ દ્વારા બહાર નાખી દેવામાં આવે, યોગ્ય જગ્યાએ ડિસ્પોઝ કરવામાં આવે. Which are taken to the garbage truck. અને રેક્સની અંદર નાખીને જ્યાંથી કચરા ભરવા માટેનો ટ્રક હોય બહાર પડ્યો હોય એની અંદર નાખવામાં આવે. એટલે કે કોઈ મિત્રો જેસીબી એક્સપર્ટ જેવા આધુનિક ઝડપથી કામ કરી શકે એવા સાધનો નહીં.
ખૂબ મહેનતથી ઓછા ખર્ચે આ કામ કૃષ્ણમૂર્તિ અને એની ટીમ દ્વારા કરવામાં આવે છે. We also use heavy machinery like earth movers and proclaim. કે અમારી પાસે હેવી મશીનરી છે, બરાબર છે. અર્થ મૂવર્સ આપણે ખ્યાલ છે ઓલું જમીનની અંદરથી બધું ક્લીનિંગ કરે, જેસીબી લાઈક ઓલા ટેક્સ આવડાવાળું અર્થ મૂવર્સ, અને પ્રોક્લેમ ટુ ડિસ્લીટ ધ લેક, બરાબર. ડિસ્લીટ એટલે કે તળાવ છે સાફ કરવા માટેનું, બરાબર. એન્ડ ક્લિયર ધ વેટ્સ એન્ડ સ્ક્રબ્સ. વેટ્સ એન્ડ સ્ક્રબ્સ એટલે કે નાના છોડવાઓ, બરાબર. નાના છોડવાઓ પણ અમે છે એ એની અંદરથી લઈ લઈએ છીએ. તળાવની અંદર આપણને ખ્યાલ છે ઉગેલા હોય છે, બરાબર. નાના છોડવાઓ છે, નાની વનસ્પતિઓ છે, બરાબર. ઝાડી ઝાકરા છે, બધું તમે લઈ લઈએ છીએ. ધેટ આર હાર્મફુલ. હાર્મફુલ એટલે કે નુકસાનકારક છે. તળાવને બીજા સ્નેક્સ ફ્રોગ જે રહે છે એને નુકસાન કરે છે, બરાબર. એને માટે જે નુકસાનકારક છે એ અમે એમાંથી લઈ લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આની પછીનો જે યુનિટ છે, બરાબર, જે અધૂરો છે, આપણે પાર્ટ 3 ની અંદર નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.